વેવાણ હા વેવાણ, તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોળે હોળાના હશે. સંસ્કારમાં કઈ નહીં કેવું પડે વેવાણ. હા વેવાણ, તમારી દીકરીને સાસરે વડાવો છો તો શિખામણના શબ્દ કહી દે છો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વેવાણ. જરૂર વેવાણ. જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે. હા વેવાણ, અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા જોડી કરશે અને મારી દેરાણી હામું લાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નહીં લાગે વેવાણ. બતાવો મેડા ને તમારા રૂપ આયા જ. ઈ તો ડારો ડફારો રાખવો પડે વેવાણ. નકર તો મારે 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે. 80 વર્ષે મારે ફરીને વહુ થવું પડે. લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું. સાંભળો લ્યો, ઈ તો હવે ભૈરું નાળિયેર કહેવાય વેવાણ. અમારી ઘેરે આવે પછી ખબર પડે બોલશે કે નહીં બોલે એમ. પણ વેવાણ તમારી ઘરે આવે પછી તમારા હાથમાં હોય નહીં કેમ વેવાણ? કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. ઈ દીકરી બની દે તો આમ જોવત ખરા અત્યારથી ડોળા મંડાસ કાઢવા લ્યો. તમારે જોવામાં ફેર થાય વેવાણ. કેમ વેવાણ? મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. ઠીક એમ જોવો છો લ્યો, તમે તમારે જોઈ લ્યો. આ તમારા કાકીજી છે, નિરખીન જોઈ લેજો. નાના એવા વેવાણ. હા વેવાણ, ઈ દીકરી બની દે તો અમે એના માવતર છીએ. બાકી ઈ જો આવતા બે તો વહુ થવાની કોશિશ કરશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે વેવાણ તમારા જેઠાણીએ દીકરીઓ વડાવી નથી. આહા અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો કઈ આવું બોલો. અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી. એના 20 વરસ થયા ને 13 વરસ ના તો બના થઈ ગયા લ્યો. હા વેવાણ, તોય અમારી દીકરીઓ કઈ આંગણેથી રડતી નથી ક્યું વેવાણ? નહીં નારે ના કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે. એનો કઈ રી ધોખો ન હોય વેવાણ. પણ એ તો તમને જોતા લાગે વેવાણ કે તમારી દીકરીઓ રડે નહીં. તેમાં રોવાનું શું હોય વેવાણ? 20 વરસ માવતરની ઘેરે થયા તોય માવતરના હોળીંગા નથી જાતા. રડે તો ખરા ને વેવાણ. પણ વેવાણ આટલું બધું ન રોવાનું હોય. આ બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં જાતી હશે. વેવાણ દીકરી આજ મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ ને. વેવાણ બધાની દીકરીઓ મયરની માયા મૂકીને જ હારે જાય. હા વેવાણ, હું ને મારા જેઠાણી મયરની માયા મૂકીને જ હારે આવ્યા હતા. આવ્યા જ હોય ને. પણ એટલા વર્ષમાં હું કે મારા જેઠાણી કોઈથી રોયા નથી. નહીં ના રે ના, એમાં હું રોવાનું હોય અહીંયા. હજી કયક અમારા હાહુ રોઈ લે. એવું જરૂરી તો ન જ હોય વેવાણ કે તમે લોકો રેડા ન હોય એટલે કોઈ ના રડે. ને રહી વાત તમારા સાસુની તો એ તો તમને જોતા લાગે વેવાણ કે તમે રડાવો. વેવાણ તો જોઈ કે તમે તમારા હાહુ રોવરાવો છો એમ કે છે. વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે. કેમ વેવાણ? અમે અમારા હાહુને રોવરાવતા નથી. તો અમે તો અમારા હાહુને બહુ સાચવીએ, બહુ સેવા કરીએ અમારા હાહુની. તો સેવા તો કરવી જ પડે ને, વાહે વારા હોય પાછા. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તોય આવી વહુ થોડીયું મળે કાંઈ. હા વેવાણ, એટલે અમારા હાહુનું હૈયું ભરાઈ જાય અને હરખના આહુડા પડે. હરખાઈ જતા હશે. અરે વાત જ પૂછો માં. અમને દેરાણી જેઠાણીને જોવે તા તો ઢગલો થઈ જાય વેવાણ. રોઈ રોઈ વેવાણ તો વાહે પડી ગયા. તરાર મારા હાહુને ડોવરાવાસ નથી રોતા તોય લ્યો. એવું નથી વેવાણ. તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ. આ અમદાવાદમાં જાનુ લઈને આવ્યા ને વેવાણ, હા ત્યારના હવારના જોઈ વેવાણ તમારા મગજ કેટલા કડક છે. અરે હું તો બોલું એટલું વેવાણ, બાકી અંદરથી હાવ જલેબીના ઘૂસરા જેવી છું. એવું વેવાણ? હા. અને વેવાણ આમ થાય બોલકા માણા હારા હો. હારા જ ને વેવાણ. મીઠા માણા હારા નહીં. મીઠા માણાને ઉમલા આવી જાય. હાંભળો કોઈ દી બાયુને ઉમલા આવ્યા? ના. ચણને જ આવે. બાયુ તો ભેગ્યું થાય એટલે હોક દોખની વાતો કરે. અને એમાંય 4-5 બાયુ ભેગી થઈ ગયું હોય તો કોકનું ઘરે ભાંગે. એવું? હા. ચણ કોની હારે વાતો કરવા જાય? કારખાને જાય તો શેઠ લોહી પીવે ને ઘેરે આવે તો બાયુ લોહી પીવે. અને થોડું ઘણું લોહી વધ્યું હોય વાડીએ જાય તો ઓલા રોજડા લોહી પીવે. સાચી વાત છે વેવાણ. પછી ક્યાં જાય વેવાણ? ભીતમાં માથા પસાડે તો થાય. કઠણાઈ હોય ને કા
અને વેવાણ હા વેવાણ. તમારી દીકરીને સાસરે વડાવો છો તો જરા પણ ઉપાધિ ન કરતા વેવાણ. હા વેવાણ. જેવી તમારી દીકરી છે ને વેવાણ, હા વેવાણ. એવી જ અમારી દીકરી છે. તો વાંધો નહીં વેવાણ. તમારી દીકરીની સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ. હા વેવાણ. સાસરિયાની અંદર પાણી માગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવાની છે વેવાણ. હું કીધું વેવાણ? સોનાના હિંડોળે ઝુલાવાની છે. સોનાના હિંડોળે. હા. વેવાણ તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? 2 વર્ષ થઈ ગયા વેવાણ. 2 વર્ષ? તમારો વારો આવી ગયો હિચકવાનો? હું નવી નવી હતી ત્યાં સુધી મને એવું જ કહેતા, પણ હજી આવ્યો નથી. નહીં આવે, મારા જેઠાણી જીવે છે ત્યાં સુધી તો નહીં જ આવે. બિલકુલ નહીં. એટલે જ કહું છું વેવાણ કે મને નથી લાગતું મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે. એ તમારી દીકરીને ઝૂલતા આવડશે તો ઝૂલશે, નકર પડશે હેઠા. કેમ વેવાણ? હરખા આયલા તો રાજનો કારોબાર દઈ દેવો અને તેજુરીની ચાવીનો જુડોય દઈ દેવો વેવાણ. કોનો? સુશીલાનો. એ તમારી દેરાણી છે ને? દેરાણી છે પણ એનો જુડાનો વજન વધારે છે વેવાણ. પણ મોટા ઘરમાં તમે વેવાણ વ્યવહાર તો તમારી પાસે હોય ને? વ્યવહાર તો મારી પાસે છે પણ થોડું ઘણું એને હોપી દઉં તો એટલે વ્યવહાર તો તમારે જ રાખવાનો છે. હા, થોડો ઘણો ભાર મારે માથેથી હળવો થઈ જાય ને. હળવો થઈ જાય, સાચી વાત વેવાણ. હા, અને થોડું ઘણું વધ્યું તમારી દીકરીને હોપી દેવું. પછી મારે તમારે વેવાઈને, આ મારી દેરાણીને, મારા દેરને, અમારે બધાયને જાત્રા કરવા નીકળી જવું છે વેવાણ. બધા જવાના? બધાય. આ ગામની ડોસીને હો તો લેતી જ આવી હારવાર જાત્રા કરવા, સત્સંગ કરવા થાય ને વેવાણ. કયા કયા સ્થળ લેવાના? અમે હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા અને તિરુપતિ બાલાજી જાવું, પણ ત્યાં હાવ છેલ્લે જાવું વેવાણ. કેમ છેલ્લે વેવાણ? એમાં એવું છે વેવાણ, તિરુપતિ બાલાજી જાય ને એટલે ટકો કરાવવો પડે. હા વેવાણ. તમારે આવું છે? ના ના હો, હાલો ને. જાત્રામાંથી આવો પછી પડો લઈને આવશું અમે. શેનો હાકરનો હુક્કો મેવો લઈ આવશું વેવાણ. સૂકો મેવો લઈ આવશે. મને તો મોઢામાં પાણી આવી ગયા સુશીલા. ન કરે ખાવાનું ભારત તમારા મોઢામાં પાણી આવે જ છે. વેવાણ હા વેવાણ. કાજુ કતરી, બરફી, ટોપરા પાક, સૂકો મેવો એવું બધુંય લઈને આવજો. બહુ ભાવતું લાગે બહારનું તમારી જેઠાણીને. મારા જેઠાણીને બહારનું ભાવે જ ને, ને ખાવાનું હું બે જ કામ છે. ઘરકામ તો કઈ કરવાના હોય ને. હા વેવાણ. વેવાણ હવે મારે ઘર કામ કરવાનું હોય. આમ જોવો, આના જેવી દેરાણી હોય પછી મારે થોડું કામ કરવાનું હોય વેવાણ. વાત સાચી વેવાણ. એ મજાની હોનાના હિંડોળે બેઠી બેઠી ખીસડું ખીસડું ઝુઈલા કરું લ્યો. હું આખો દી ઝુલાવ્યા કરું. હપ હારો વેવાણ. અને એમાં હવે મારે 2 હાથમાં લાડવા છે વેવાણ. કેમ વેવાણ? એક બાજુ દેરાણી ને એક બાજુ ઓ ઉપડી નહીં ઉપડું લ્યો. પણ માપે રાખજો વેવાણ. કેમ વેવાણ? પાછું વજન વધી જાય. હવે વજન વધી જાય તો મારે ક્યાં ઉપાધિ છે વેવાણ. વાતે સાચી. તો આ 2 બાજુ આમ તો જો કેવી ખમતી ધરશે. અને આમ તો વેવાણ બધી જંજાળ હવે મારે મૂકી દેવીશ. અને ખરેખર વેવાણ મૂકી જ દેવાય. હું દીકરાની વહુ આવે પછી આપણે ખોટું શું આડું આડું નડ્યા રાખવું. મારે તો એક ખૂણામાં ઢોલિયો ઢાળી એ મજાનું ભગવાનનું ભજન કરવું છે ને માળા ફેરવીશ આમ લ્યો. વેવાણ તમને લાગે છે મારા જેઠાણી માળા ફેરવશે એવું? લાગતું તો નથી વેવાણ, પણ સમય અનુસાર સમય પ્રમાણે વેવાણ બધું મૂકી દેવું પડે. મૂકવું પડે વેવાણ. હવે વહુને આપણે કઈ કામ ન કરવા દઈએ, ક્યાંય મોકલીએ ને તો વહુને પછી કેદી આવડે કયો લ્યો હાલો. હા વેવાણ. બધા હું મોર મોર ફર્યા રાખું તો વહુને આવડે કઈ? નો ચાવડે ને વેવાણ. તો પછી આ તમારી દેરાણી આવે તે દુના ક્યાંય નવરા થાય છે વેવાણ. ઈ તો હવે આ તમે શીખવાડ્યું હશે તો જ આવડ્યું હોય ને વેવાણ. તો પછી અને હવે તમારી દીકરી આવે પછી એ નવરી છે લ્યો, કઈ ઉપાધિ નથી એને. હવે પછી અમારી દેરાણી જેઠાણીને પોરો જ છે વેવાણ. હા વેવાણ. અને વેવાણ કર્યાવરનું અમારે પૂછાય નહીં તમને, પણ છતાંય પૂછવું પડે એનું કારણ ઈ છે વેવાણ. પૂછો વેવાણ. કે અમારા રજવાડામાં આણું પાથરવાનો રિવાજ હાયલો આવે છે. હા વેવાણ. અમારા રજવાડામાં ગમે એ દીકરો પવણીને આવે એટલે અમે દેરાણી જેઠાણી બધાયની મોર પોગી જાય અને બધોય કર્યાવર ફોડી ફોડી જોઈ લઈએ. હા વેવાણ. હવે અમારા દીકરાની બહુ ઘેરે આવે છે અને કર્યાવર લાવે અને ઈ કર્યાવર અમારા રજવાડામાં પાથરો હોય વેવાણ. અને
અને આ બાયું બધું કરિયાવર જોવા આવી હોય આવે જ ને વેવાણ. અને કરિયાવરમાં કાંઈ ચીજ વસ્તુ ઘટતી હોય તો તમારી અને અમારી વેલ્યુ શું રે વેવાણ? વાત સાચી વેવાણ. પણ આજે તમારી કે અમારી વેલ્યુ છે ને વેવાણ, એવું અમે ક્યારેય નહીં કરી વેવાણ. દીકરીના માવતર છે વેવાણ, કરિયાવર દેવામાં થોડી ખામી રાખીએ. એ તો જે કહી દીધું એ તમારી દીકરીને વાપરવું, અમારે ક્યાં ભેગું પોટલા બાંધી જાવું છે વેવાણ? દીકરીને જે કાંઈ દેવું વેવાણ તમારી ઘેર જ લઈને આવવાની છે બધું. હજી તો અમારો કરિયાવર એ પેકો પેક પડ્યો, અમે અમારા હાહુનો કરિયાવર વાપરીએ લ્યો. હા વેવાણ. તમારી દીકરી કરિયાવર વાપરવો હોય તો વાપરે, રાખી મૂકવું હોય તો રાખી મૂકે. હવે એ બધી તમારા ઘરની શોભા છે વેવાણ. એ તો અમારી સોફા છે ને હવે કાં સુશીલા તો. અને વેવાણ અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી હો વેવાણ. એ તો કોઈના રજવાડામાં ન હોય વેવાણ. ના આ તો હું અગાઉ તમને કહી દઉં એમ. અમારા રજવાડામાં 71 પેઢીથી એક જ ઓસરીએ ભેગા હાલ્યા આવીએ લ્યો. હા વેવાણ. બાંધીને પાળિયા થઈ ગયા પણ નોખા તો નથી થયા હજી. સારું કહેવાય ને વેવાણ. એટલે નોખું તો બિલકુલ નહીં થવાય. સાચી વાત છે વેવાણ. જો આને નોખું થાવું તું તો રહી આવી 3 મહિના. રિહામણી. હા મેં કીધું નોખી નહીં હો, મેં કીધું મુસવ ત્યાં સુધી નહીં. નોખું તો થાવું નથી. વાત સાચી વેવાણ. માળો વિખાવો ન જોઈએ. ના રે ના વિખાવાય ન દઉં હો વેવાણ. હું સૌ ત્યાં સુધી તો નો જ વિખાવા દઉં. અને વેવાણ ઠગમાં કેટલા જણા આવવાના છે? ઠગનો હવે ક્યાં રિવાજ છે વેવાણ? કેમ વેવાણ? 2 દીકરીઓને એક જણ આવીને તેડી જાય. વેવાણ ને ક્યાંય વ્યવહાર નથી લાગતો. 2 જણા તેડવા આવવાનું કેસ જોત ખરા. ના રે ના એવું ન હાલે હો વેવાણ. પછી દીકરીની ઘરે થોડું આવવાનું હોય ના વેવાણ. ના 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 બધાય હોગે વગે આવજો ને હુઈ ગયા હોય એને ઉઠાડી લેતા આવજો. આ બધાયને લેતા આવજો. હા વેવાણ. હા એને એમ ન થાય કે અમે રહી ગયા. આવો અમારા રજવાડામાં. હું અમારું રજવાડું, હું રજવાડું ના ગઢ અને ગઢ થી ઊંચા તો કાંગરા વેવાણ. એ કાંગરા જોઈને દીકરી દીધી હોય ને વેવાણ. તો વાંધો નહીં વેવાણ. અને દીકરીને વેલાહર વડામણા કરછોઈને બહુ રોવરાવતાની હો વેવાણ. હા વેવાણ. અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય વેવાણ હા વેવાણ. તો મને માફ કરી દેજો વેવાણ. અરે નાના વેવાણ. લ્યો તે છાછા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ.